તો હેલો ગાઈસ, કેમ છો? તો હું અત્યારે છું યુકેમાં અને મારી બાજુ જુઓ તમે, પીસફુલ નેચરલ. અત્યારે બિચારા વૃક્ષોને લીફ નથી, કારણ કે ઠંડીના લીધે થોડા એના વસ્ત્રો જતા રહ્યા છે. તો સ્નોઈ વેધર થઈ ગયું છે, પાન બધા ખરી ગયા છે અને મારે થયા છે 2 વર્ષ અને 4 મહિના યુકેના અંદર. તો આ વર્ષ બહુ સરસ રહ્યું. હું એઝ અ માઇક્રોબાયોલોજીસ્ટ અહીંયા ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરું છું અને સેજલ પણ જોબ કરે છે. એ હવે જોબ પરથી આવતી જશે, તો મને એમ થયું કે હું એક વિડીયો રેકોર્ડ કરું અને તમારા જોડે 2 મિનિટ વાતો કરું. હમણાંથી વિડીયોનું પોસ્ટિંગ થયું નથી બહુ લોંગ ટાઈમથી, એટલે હું ટ્રાય કરું કે કન્ટિન્યુ રાખું, પણ જોબ બહુ બિઝી છે એટલે અને ઘરે આવીને પછી ટાઈમ રહેતો નથી ને વેધર થોડું ડિપ્રેસિંગ છે. આજે આ એટલા બધા ટાઈમ પછી આ થોડી સનલાઇટ જોવા મળી, બાકી તો સનલાઇટ નહોતી છેલ્લા 6, 7, 8 દિવસથી. અને કન્ટિન્યુઅસ 2 દિવસ રેઇન પડ્યો અને પછી સ્નોઈ વેધર હતું 2 દિવસ. પાછું રાત્રે પણ કાલે ફ્રોસ્ટી વેધર હતું. એટલે સવારે ઉઠીએ, જોબ પર જઈએ અને આવીને થોડી વાર રેસ્ટ કરીએ અને ઘરનું બધું મતલબ કંઈક ને કંઈક કામ પેન્ડિંગ હોય એ પૂરા કરીએ અને એવી રીતે ટાઈમ પાસ કરીએ. તો ઇન્ડિયા આવવાનું થયું નથી હમણાંથી, બટ આઈ વિલ સી યુ સૂન ઇન ઇન્ડિયા. તો હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. બસ આવું ચાલે છે. આ મારું મતલબ નેટિવ, આ જે મતલબ જે જગ્યાએ હું રહું છું અત્યારે, એ પ્લેસ છે આખું ટાઉન જેવું. એટલે અહીંયા તો મતલબ આખું પીસફુલ વેધર, બર્ડ્સ અને કન્ટિન્યુ તમને એવું જ લાગે આખું આપણે જેવું ટિપિકલ ગામડું હોય એ ટાઈપનું છે. તો બસ આવું નવું ચાલે છે અને લોકો બધી વાતો કર્યા કરે, આપણે એ બધું બહુ ટેન્શનમાં નહીં લેવાનું. આપણે ખાલી આપણા કરિયર પર ફોકસ કરવાનું અને આપણે જેના માટે યુકે આવેલા છીએ અથવા કોઈ પણ ફોરેન કન્ટ્રીઝમાં, તો બધા ભાઈઓ બહેનોને કહું, જે લોકો આવેલા છે ફોરેનમાં, ઘણા લોકો સ્ટ્રગલ કરે છે, ઘણા લોકો સેટ થઈ ગયા છે. તો ખાસ એ મેસેજ એ લોકો માટે છે જે સ્ટ્રગલ કરે છે. એ એકચ્યુઅલમાં સ્ટ્રગલ નથી, પણ આપણે ટ્રાન્ઝિટ થયા છીએ ને એક ફેઝથી બીજા ફેઝમાં, એની જોડે સેટ થવાનો એક પ્રયત્ન છે. એટલે એ થોડો હાર્ડ પડે આપણને, બરાબર ને? કારણ કે આપણે બિલકુલ ખેતી ના કરતા હોય ને ડાયરેક્ટ ખેતી કરવા જઈએ તો આપણને અઘરી પડે. એવી રીતે આપણે કોઈ પણ કામમાં જઈએ, શરૂઆતમાં જઈએ એટલે થોડું હાર્ડ પડે અને નવી કન્ટ્રીમાં નવા લોકો જોડે સેટ થવું એટલે થોડું ડિફિકલ્ટ છે. બટ એનાથી તમારા પેરેન્ટ્સને હેલ્પ થશે, તમારા ફેમિલીને હેલ્પ થશે, તમારા ઘરને એવી તો ઘર થશે. તમે 5, 6, 7 વર્ષ થોડા સ્ટેબલ રહેશો ને તો 5, 6, 7 વર્ષ પછી એનો રિયલ બેનિફિટ દેખાય. એમ ડાયરેક્ટ 1, 2 વર્ષમાં એનું એક્સપેક્ટેશન આપણે ફૂલફિલ ના કરી શકીએ. આપણે એક નોર્મલ વસ્તુ ઇમેજિન કરીએ કે આપણા પેરેન્ટ્સ નેટિવ હતા અને એ પછી સિટી બાજુ ટ્રાન્સફર થયા, તો એ લોકો 1-1.5 વર્ષમાં કે 2 વર્ષમાં ઘર નથી બનાવી દીધા. એ લોકોને 15, 10 વર્ષ, 20 વર્ષ લાગ્યા છે. ત્યારે એ લોકો 1, 2 કે 3 ઘર બનાવી શકે છે અથવા કંઈક પ્રોપર્ટી કરી શકે છે. તો સોસાયટી શું એક્સપેક્ટ કરે છે આપણા જોડે કે તમે ફોરેન ગયા છો તો 1-1.5 વર્ષની અંદર તમે કરોડો રૂપિયા છાપી દેશો. તો આવું શક્ય નથી. એવું ક્યાંય કોઈ પણ કન્ટ્રીમાં શક્ય નથી, બરાબર? એવી કે સોનાની ખાણ મળે તો એવું થાય, પણ એવું તો શક્ય છે નહીં. એટલે થોડો ટાઈમ લાગે, બરાબર મિત્રો? તો થોડા સ્ટ્રોંગ રહો, પોઝિટિવ લોકો જોડે રહો અને પોતે પોઝિટિવ રહો. બધું ધીરે ધીરે સેટ થઈ જશે. તમે ગુડ, તો તમને એવા સારા લોકો મળશે, બરાબર, જે તમારી જોડે સારું સેટઅપ કરશે, તમને કંઈક ને કંઈક હેલ્પ કરશે. અને કામ કરતા રહો જ્યાં છો ત્યાં, હિંમત હાર્યા વગર. તો ક્યાંક એવો એક વ્યક્તિ તમને મળશે કે જે તમને કંઈક હેલ્પ કરે, કંઈક એવો રસ્તો થશે જે તમને હેલ્પ કરશે અને પછી સાથે મળીને કંઈક ને કંઈક તમારું ગ્રોઅપ થશે. તો સ્ટેબલ રહો, ખાસ કરીને તમારા ફેમિલી માટે. તમે એટલીસ્ટ ફોરેન છો એ જ મોટી વાત છે. એટલીસ્ટ ઇન્ડિયા કરતાં કંઈક સારું તમે અર્નિંગ કરો છો, બરાબર? તો સ્ટે ગુડ, બી હેપી. આઈ વિલ સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ ગાઈઝ.